ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓએ શિવજીની પૂજા અર્ચના કરી। પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ શિવજીની પૂજા અર્ચના કરી। પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એમાં સોમવાર ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે। પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે બાલ મંદિરથી લઈ 12 સાયન્સ સુધી કુલ 1350 દીકરીઓએ સમગ્ર સ્ટાફ સાથે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શાળા કેમ્પસમાં કરવામાં આવી હતી। આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાથી વાકેફ થાય અને ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થયાનો અહેસાસ થયો હતો। કાર્યક્રમમાં શાળાના આચાર્ય શારદાબેન પટેલ, પાલનપુરમાં પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી મહેશભાઈ પટેલ, શાસ્ત્રી નંદુ મહારાજ તેમજ ટ્રસ્ટીગણ, વાણી મંડળના સભ્યો, દીકરીઓને સમગ્ર સ્ટાફ જોડાયા હતા। શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ સંચાલિત રાજીબા કન્યા વિદ્યાલય, કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય અને કન્યા બાલ મંદિર, આ તમામ લગભગ 1400 દીકરીઓ આ બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટની અંદર અભ્યાસ કરી રહી છે। આ તમામ દીકરીઓને આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે શિવલિંગની પૂજા વિધિસર રીતે થાય અને આખું જ વાતાવરણ એક આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય એ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરેલી છે। અને એમાં આયોજનમાં નંદુભાઈ મહારાજ, સમગ્ર સ્ટાફ મિત્રો, મારા ટ્રસ્ટીગણના વડીલશ્રીઓ પણ આજે ઉપસ્થિત રહી અને આધ્યાત્મિક વાતાવરણમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો અને તમામ દીકરીઓ એક પોઝિટિવ ઉર્જા આ કેમ્પસની અંદરથી પ્રાપ્ત થાય એ માટેનો આજનો કાર્યક્રમનું આયોજન। હમણાં તાજેતરમાં જ પવિત્ર શ્રાવણ માસ જે ચાલી રહ્યો છે એ પવિત્ર શ્રાવણ માસના અંદર વ્રત ઉત્થાપન વગેરે દીકરીઓ કરતી હોય છે અને દીકરીઓનું વ્રત કઈ રીતે કરવું, કઈ રીતે પૂજા કરવી એની માહિતી સાથે અને પવિત્ર શ્રાવણ માસના સોમવારના આજના દિવસે શ્રી રાજીબા કન્યા વિદ્યાલયના અંદર એક શિવ પૂજા, શિવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। એના અંદર ટ્રસ્ટીશ્રીઓ, દીકરીઓ, સ્ટાફ મિત્રો અને દરેક જણ સાથે ભેગા મળી અને ભગવાન શિવનો મહિમા સાથે ભાવપૂર્વક અહીંયા ભગવાનનો અભિષેક અને પૂજન અર્ચન કર્યું છે અને ભગવાન શિવ આખા જગતનું કલ્યાણ કરે એ જ ભગવાનને શિવને પ્રાર્થના છે। ખેરાલુના ડાવોલ ગામની શ્રીમતી MM ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને શાળા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું। ખેરાલુના ડાવોલ ગામની શ્રીમતી MM ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને શાળા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું। ખેરાલુના ડાવોલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MM ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ખાતે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ડાવોલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમાન હિતેશભાઈ આર ચૌધરી તથા તેમના પરિવારના સભ્ય શ્રીમાન ભીમજીભાઈ ચૌધરી દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અવારનવાર શાળાએ આર્થિક સહયોગ મળતો હોય છે। આ વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના હસ્તે શાળા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું। દાતાશ્રીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ ઉમદા દાન માટે શાળાના આચાર્ય શ્રી દશરથભાઈ કે ચૌધરી અને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં 26 નવી માધ્યમિક શાળાઓ મંજૂર। બનાસકાંઠા જિલ્લામાં 26 નવી માધ્યમિક શાળાઓ મંજૂર। શિક્ષણ વિભાગે શાળાઓ મહેકમ તથા પગાર ભથ્થાની જોગવાઈને મંજૂરી આપી। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 26 નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શુક્રવારે રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓ બનાવવા માટેની 26 અરજીઓને મંજૂરી આપી છે। બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ માટે નવી શાળાઓની બનાવવા માટે અરજીઓ કરી હતી અને રાજ્યમાં દર વર્ષે નવી ખાનગી સ્કૂલો શરૂ થતી હોય છે। જિલ્લામાં દિયોદરમાં 2, વડગામમાં 2, દાંતીવાડામાં 2, ડીસામાં 6, વાવમાં 1, અમીરગઢમાં 1, પાલનપુરમાં 1, ધાનેરામાં 2, થરાદમાં 4, કાંકરેજમાં 1, લાખણીમાં 3 અને સુઈ ગામમાં 1 આમ કુલ 26 શાળાઓ મંજૂર કરવામાં આવી છે। શિક્ષણ વિભાગની એક પહેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 26 નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવેલી છે, જેમાંથી 25 બિન આદિજાતિ વિસ્તારમાં છે અને 1 આદિજાતિ વિસ્તારની અંદર શાળા શરૂ થયેલ છે। આ તમામ જે શાળાઓ છે એની વહીવટી મંજૂરી મળેલી છે। તે અંતર્ગત શિક્ષણ સહાયક, સાથી સહાયક અને વહીવટી સહાયકનું મંજૂર મહેકમ પણ મંજૂર થયેલી છે। એટલે કે આગામી સમયમાં આ તમામ શાળાઓ પૂર્ણ રીતે કાર્યરત થશે। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સિટીમાં આવતા મજૂરોના બંધારણીય અધિકારને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી। મજૂર અધિકાર મંચ દ્વારા પ્રવાસી મજૂરોના બંધારણીય અધિકાર મુદ્દે રજૂઆત કરાઈ।
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી સિટીમાં આવતા મજૂરોના બંધારણીય અધિકારને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ। વિશ્વ આદિવાસી દિવસને લઈ બનાસકાંઠા જિલ્લામાં પ્રવાસી શ્રમિકોના માનવીય બંધારણીય અધિકારોને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી, જેમાં ગ્રામ્ય લેવલથી સિટીમાં મંજૂરી માટે આવતા શ્રમિકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી। તેમની સાથે આવતા નાના બાળકોનું આંગણવાડી સાથે જોડાણ કરવામાં આવેલ, સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગ સાથે જોડાણ થાય તેમજ અત્યાચારના બનાવ બને છે તેને લઈને મજૂર અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર રજૂઆત કરી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવામાં આવ્યો તેવી માંગ કરાઈ। પશ્ચિમ ભારત મજૂર અધિકાર મંચ આયોજિત ડાભી દીપકભાઈ લલ્લુભાઈ ડાભી આજે અમે મજૂરોના જે પ્રશ્નો છે, જે વિસ્થાપન કરીને મજૂરો આવે છે, ગામ લેવલે અહીંથી શહેર તરફ આવે છે અને ત્યાં એમને રહેવાની જે તકલીફ પડે છે એમાં રહેવાની વ્યવસ્થા થાય। બીજું એ છે કે તેમને જે છોકરાઓ જે સાથે આવે છે બાળકો, એમને આંગણવાડી સાથે જોડાણ થાય, સગર્ભા બહેનો છે એમાં હેલ્થ સાથે જોડાણ થાય અને અમુક જે પ્રશ્નો બને છે, અત્યાચારના જે પ્રશ્નો બને છે એમાં નિરાકરણ લાવવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બીજું એ પણ અમારે સાથે સાથે એ પણ કહેવાનું છે, પોષ અધિનિયમ એક કાયદો બન્યો છે, એના અનુસંધાને જે મહિલાઓના કામ સ્થળે એમની જે સલામતી માટેની એક સમિતિ બનાવવાની હોય છે અને જિલ્લા સમિતિ એ પણ અલગ અલગ આખા રાજ્યમાં બનતી હોય છે, છતાં પણ હજી બનાસકાંઠા જિલ્લામાં આ સમિતિ બની નથી। એટલે જે સત્તામણીના જે પ્રશ્નો બને છે એના નિરાકરણ માટે સમિતિ બનવી જોઈએ અને પોસ્ટ એક્ટ નીચે આ અધિનિયમના જે અધિકારો છે, હક અને અધિકારો એ મળવા જોઈએ। બીજું એ પણ છે કે મજૂરો છે, મજૂરોને જે રહેવા માટેની જે અસુવિધા, જે સરકારે રૂલ્સ પણ ત્યાં નક્કી કર્યો છે, છતાં એ પ્રમાણે રહેવા મળતું નથી અને જે વેતન છે એ મહિલાઓને ઓછું મળે છે, પુરુષોને વધારે મળે છે અને ભાગ્યા ખેત મજૂરોને જે સ્થળે રહે છે તો કોઈ પણ સુવિધા નથી, એમાં ઘણા બધા અકસ્માતો બન્યા છે, તો એમાં પણ નિરાકરણ થાય। અને જે મજૂરો અત્યારે છે, તમે અંબાજી, ઇકબાલગઢ, દાંતા નાકા ઉપર એટલા બધા મજૂરો હોય છે તે એના સલામતી માટે કોઈ પણ વ્યવસ્થા નથી, અથવા તો તમે જો તો ત્યાં સંડાસ, બાથરૂમ કે પાણીની કોઈ સુવિધા નથી અને મજૂરો એમની વેતે મજૂરી માટે જાય છે। તો સરકારના રૂલ્સ પ્રમાણે જે વેતનદારો છે એ પ્રમાણે મજૂરી મળવી જોઈએ, એ અમારી રજૂઆત છે। પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ। પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ। પાલનપુર ભાજપ ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં ચેતના કેશવર દેશભક્તિ ગીતો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો। પ્રથમ 3 નંબર આવનાર શાળાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા, સાથે ઉત્કર્ષ દેખાવ કરેલ હોમગાર્ડ મિત્રોનું સન્માન કરાયું। કાર્યક્રમમાં દશરથભાઈ મોદી, કૈલાશભાઈ ખંડેલવાલ સહિત શાખા પરિવારના સભ્યો, મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બાતરપુરા ગામે આ 2 શિવલિંગ વાળું મંદિર આવેલું છે, જ્યાં લોકો આ મંદિર પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય।
શ્રાવણે શિવ દેવ દર્શન. બનાસકાંઠામાં પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલું ભાદરપુરા ગામનું હર ગંગેશ્વર મહાદેવથી પૌરાણિક મંદિર છે. લોકવાયકા મુજબ ભારતમાં તમિલનાડુમાં માત્ર 2 શિવલિંગવાળું મંદિર છે, ત્યારે ત્યારબાદ બનાસકાંઠામાં ભાદરપુર ગામે આ 2 શિવલિંગવાળું મંદિર આવેલું છે, જ્યાં લોકો આ મંદિર પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવે છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. પાલનપુર તાલુકાના ભાદરપુર ગામે હર હર ગંગેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. વર્ષો પુરાણું આ મંદિરે લોકોને ખૂબ શ્રદ્ધા છે અને મંદિરની એક વિશેષતા છે કે ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે અને વર્ષોથી આ બંને શિવલિંગની અહીંયા પૂજા થાય છે. પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ હરગંગેશ્વર મહાદેવનું મંદિર છે, જેમાં લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. મંદિરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. મહત્વની વાત છે કે ભાદરપુરા ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ યોજવાનો હોય ત્યારે પહેલી કંકોત્રી મહાદેવને મંદિરે ચડાવવામાં આવે છે. દરેક પ્રસંગ હરગંગેશ્વર મહાદેવ શાંતિથી પાર પાડે. લોકો આ મંદિરે અનેક માને છે અને માન્યતાઓ પૂરી થતાં આ મંદિરે ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો અમારા પાલનપુરથી 10 કિલોમીટર દૂર આવેલું એક ભૂતેડી ગામમાં શિવાલય છે. બિલકુલ ગામને પહાડીને અડીને જ આવેલું છે અને અહીંયા એવો ઇતિહાસ છે કે પાંડવ કાળમાં જ્યારે પાંડવો ગુપ્તવેશી રહ્યા ને ત્યારે અહીંયા મુક્તેશ્વર પછી બાલારામ, એના પછીનો અમારે અહીંયા એવા પાંડવોના અવશેષો બી મળ્યા છે. ભીમનો પગ છે, અહીંયા મૂર્તિઓ છે એવી જૂની અલૌકિક કે જે પાંડવોના ગુપ્તવેશી રહ્યા હોય. અમારા જોડે ઇતિહાસ છે એનો. અને એક મોટો ઇતિહાસ એવું છે કે અહીંયા 2 શિવાલય છે, 2 લિંગ છે. તો 2 લિંગની રામેશ્વરમ પછીનું એક એવું મંદિર છે કે જ્યાં આગળ 2 લિંગની પૂજા થાય છે. એક માતમ્ય છે. અને બીજું કે શ્રાવણ મહિનામાં પાણીથી અમારા મંદિરમાં અંદર ગુફામાં ત્રિશૂળ ખુલે છે. તો એક જોવાલાયક અને એક ચમત્કારિક કહો તો એક અમારો મંદિરનો એક વિશેષતા એ બી છે. અને બીજું કે શ્રાવણ મહિનામાં 2 શિવલિંગના હિસાબે બહારની પબ્લિકનો દશેરો દર્શન માટે બહુ છે, એની પૂજા કરવા માટે આ લોકોનું માધ્યમ બહુ છે. અને બીજું કે અહીંયા અમારે કોઈ માણસ અહીંયા આવે તો કોઈને દીકરા ના હોય યા કોઈને કોઈ ધંધાનું કોઈ બી હોય યા કોઈ રોગચાળો ચાલતો હોય તો એના માટે ગોળનો પ્રસાદ માને છે. અને આ લોકોના કામ બી થાય છે. અને ઘણા બધા એવા છે કે અમને આ ભોળાનાથની કૃપા થઈ છે અને દીકરા બી આપ્યા છે અને ઘણા બધા ધંધાનું આ તે બધું એમ કે એની આસ્થા મોટી આસ્થા છે અને એક આસ્થાનું કેન્દ્ર છે. અને બીજું કે અમારે એક વિશેષતા અહીંયા એવું છે કે જગ્યા બહુ છે અમારા જોડે. તો અહીંયા કે કોઈ પ્રસંગ કરવો હોય એના માટેની વ્યવસ્થા છે. કોઈ માણસો આવે તો દર્શન માટે સ્કૂલો આવે છે, પિકનિક બધા બધી વ્યવસ્થા અમારા જોડે છે. અને થોડો પ્રસાદનો અમે એમ કે સેવા આપીએ શ્રાવણ મહિનામાં. દર સોમવારે અહીંયા મેળો લાગે છે. ઉપર પહાડ ઉપર કે ઉપર ગુરુ મહારાજના પગલાં બી છે કે જો બેસીને ગુફામાં એ વર્ષો જૂના કોઈ તપ કરેલું છે, એવો અમારો એક ઇતિહાસ છે. ગોસ્વામી રવિન્દ્રગીરી મહંતશ્રી બોલું છું, ભૂતેડી મહાદેવ હરગંગેશ્વર મહાદેવ. ભાદરપુર ગામે આવેલા આ અતિ પૌરાણિક મંદિરમાં 2 શિવલિંગો આવેલા છે, જેમાં સ્થાનિકનું કહેવું છે કે તમિલનાડુમાં એક આવું મંદિર છે કે 2 શિવલિંગ છે. ત્યારબાદ આ ભાદરપુર ગામે આવેલા હરગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વયંભૂ 2 શિવલિંગ આવેલા છે. ભૂતેડી ભાદરપુરા ગામમાં જે મહાદેવનું મંદિર આવે, પ્રાચીન ઘણા જૂના વર્ષનું મંદિર છે. પાંડવોની વખતની વાત થાય છે અને બહુ સારું છે અને હાલ વિકસિત કર્યું છે. લોકોને શ્રદ્ધા રાખે છે, કોઈ માનતા બીજી રાખે છે, કોઈને છોકરાની, કોઈને કોઈ બાધા બીજું રાખે છે. આજુબાજુના બધાના ગામડાના આવે છે. પહેલાં અહીંયા જોગી મહારાજે રહેતા, અમુક ટાઈમે 6 મહિના પોખરાની અંદર જતા રહેતા, 6 મહિને બહાર આવતા, એવો ઇતિહાસ ગામમાં કહેવાય છે, લોકોની વાણી કહેવાય છે. અને બહુ સારું મંદિર છે અને લોકો આજુબાજુના બધા લોકો અહીંયા પ્રેમથી આવે છે અને હાલ તો વિકસિત થઈ ગયું છે, લોકોને ગમે એવું થઈ ગયું છે. પોપટલાલ મેવાડા. બનાસકાંઠાની અંદર પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે 10 કિલોમીટરના અંતરે એક પર્વતની ગિરિમાળાઓમાં એક રમણીય વિસ્તારમાં 2 શિવલિંગ ધરાવતું એક મંદિર આવેલું છે શિવજીનું. અને અહીંયા આ શિવજીની પરંપરા પાંડવો વખતની જે સ્થાપના થયેલી છે. આ 2 શિવલિંગ પાંડવો અહીંયા કહેવાય છે વડીલોનો કે અહીંયા પાંડવો જ્ઞાતવાસ વખતે રોકાણા હતા અને એ વખતે એમની સ્થાપના કરેલી છે. અને હજારો વર્ષ આ જૂનું છે. એના જૂના અવશેષો પણ પાર્વતીના અને મંદિરના કેટલાક અવશેષો પણ છે. અહીંયા પર્વતની ગિરિમાળામાં આવેલું છે અને એક પૌરાણિક મંદિર છે અને ગામની પણ ખૂબ આસ્થા હોય છે. લોકોને પુત્ર પ્રાપ્તિ માટે પણ લોકો આસ્થા કરતા હોય છે અને ચાલતા મંદિરેની બાધા રાખતા હોય છે. તો કેટલાક લોકોના એવા પણ કિસ્સા છે કે 5 કે 10 વર્ષ પછી પણ પુત્ર પ્રાપ્તિ થઈ હોય છે. એવા પણ અહીંયા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે અને એ લોકો પણ આજે પણ ચાલતા આવીને માનતા કરતા હોય છે. ગામમાં પણ કોઈ રોગચાળો થયો હોય પશુમાં કે
તો પણ લોકો ગામ લોકો આવી અને ગોળની માનતા રાખતા હોય છે ત્યારે એ રોગ પણ નાબૂદ થાય છે. કોરોના વખતે પણ ગામ લોકોએ અહીંયા આવી અને ગામમાં માનતા રાખી હતી ત્યારે ગામમાં પણ કોઈ એવો કોરોનાનો પણ અમારે કંઈ એવો ડર કે ભય રહ્યો નહોતો. અને આજુબાજુથી ઘણા બધા લોકો આ મંદિરની દર્શન કરવા આવે છે. દીકરીઓ પણ અહીંયા ખૂબ જ આસ્થા લઈને એમને આ વ્રતના લઈને આવે છે. અને શ્રાવણ માસ ચાલે છે એટલે શ્રાવણ માસની અંદર અહીંયા પબ્લિક ખૂબ જ દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અને સોમવારના દિવસે અહીંયા ખૂબ મોટા મેળો ભરાય છે અને સોમવારે પબ્લિક દર્શનાર્થે પણ ખૂબ આવે છે. અને રામેશ્વર પછી જે આ બીજા નંબરનું મંદિર છે એટલે 2 શિવલિંગના લઈને લોકો અહીંયા પૂજા કરવા પાલનપુરથી અને ઘણા બધા દૂર દૂરથી 2 શિવલિંગને લઈને અહીંયા પૂજા કરવા પણ આવે છે. આ પહેલા મંદિર નજીક પર્વતોમાં શિકાર કરવા માટે રાજાઓ આવતા હતા, પરંતુ મંદિર આજુબાજુના વિસ્તારમાં કોઈ જગ્યાએ રાજા શિકાર કરી શકતા નહોતા. એટલું આ ભોલેનાથનો આ જગ્યાઓ પ્રભાવ હતો. પર્વતની ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન ભોલેનાથની કૃપા છે. કોઈ દિવસ ગ્રામજનો માથે કોઈ આફત આવી નથી. એ શિવલિંગ મળેલા આવેલા છે અને લોકો બહુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે, બહુ શ્રદ્ધાથી. અને અહીંયા બહુ મસ્ત ફરવાલાયક પણ જગ્યા છે. પાલનપુર તાલુકાના અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે અમારા બાદરપુરા ભૂતેડી ગામે આ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા સ્વયંભૂ રીતે પૌરાણિક પાંડવો વખતથી 2 શિવલિંગ આવેલ છે. આમ જોવા જઈએ તો દરેક જગ્યાએ એક જ શિવલિંગ હોય છે, પણ અમારા મંદિરમાં 2 શિવલિંગ મળી આવેલ છે. અને અહીંયા લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. એવું પણ કહેવાય છે કે જો પશુમાં કોઈ રોગચાળો ફાટી આવે તો અહીંયા ગોળની માનતા રાખવાથી એ રોગચાળો દૂર થઈ જાય છે. અને લોકો બહુ જ શ્રદ્ધાથી અહીંયા દર્શન માટે આવે છે. અને અત્યારે જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો એક આશાથી અને પોતાના શ્રદ્ધાથી અહીંયા દર્શનાર્થે ઉમટી પડે છે. તો બસ અહીંયા બધાને એકવાર જરૂરથી દર્શનનો લાભ લેવો જોઈએ. બનાસકાંઠાના તાંતા વાવ બાદ હવે ભાબરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 8 મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસૂમ બાળકોના અભ્યાસ ઉપર અસર પડતી હોવાથી વિદેશ ગયેલ શિક્ષકો વિરોધ કાર્યવાહી. બનાસકાંઠાના તાંતા વાવ બાદ હવે ભાબરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 8 મહિનાથી શિક્ષણ વિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વિદેશ જતો રહેતા માસૂમ બાળકોના અભ્યાસ પર અસર પડી હોવાથી વિદેશ ગયેલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા શાળાના આચાર્ય શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી, જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકને નોટિસ આપી ખુલાસો માંગ્યો. બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયા હોવાના કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. પહેલા તાતાની પાંચા શાળાના શિક્ષક, તે બાદ વાવના ઉજપા અને હવે તે બાદ બાબર તાલુકાના સુથાર નીચડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક 8 મહિનાથી કપાત પગાર રજા મૂકીને અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું. બાબર તાલુકાના સુથાર નીચડી પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિપુલ પટેલ, જેઓનું વતન હિરપુરા તાલુકા વિજાપુર જિલ્લા મહેસાણા છે, તેઓ છેલ્લા 7 વર્ષથી સુથાર નીચડી શાળામાં ફરજ બજાવતા હતા. જેઓ ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ 7મી ડિસેમ્બર 2023થી તેઓ એનઓસી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજાઓ પર ઉતરી ગયેલ છે. જેઓ અમેરિકા મુકામે સાઉથ કેરોલિના ગયા હોવાનું સામે આવ્યું. શાળાના શિક્ષક વિપુલ પટેલ દ્વારા આચાર્યને ફોન ઉપર જાણ કરેલ કે હું 2 નંબરમાં વિદેશ ગયેલ હોય પાછો આવી શકું તેમ નથી, જેથી સુથાર નેસડી શાળાના આચાર્ય વશરામભાઈ મકવાણાએ ભાબર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી અને અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત રજૂઆત કરી હતી. હાલ તો છેલ્લા 8 માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ કપાત પગાર રજાઓ પર ઉતરે. 6 થી 8 ધોરણના બાળકોને જ્ઞાન સહાયકની ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના એક બાદ એક શાળાના શિક્ષકો વિદેશ ગયા હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવી ગયું છે અને આવા શિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલે કહ્યું કે આવા શિક્ષકોને લઈને જે તે શાળાના તાલુકા શિક્ષણ અધિકારીઓ જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલતા હોય છે, જેમાં જિલ્લા કક્ષાએથી તેમને નોટિસ આપી તેનો પ્રત્યુત્તર લઈને કાર્યવાહી કરાય. જોકે સતત 90 દિવસથી ગેરહાજર રજા વગર વિદેશ ગયા હોય અને 90 દિવસમાં પરત આવીને શાળામાં હાજર ન થયા હોય તો તેમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ. છેલ્લા 3-4 વર્ષમાં અનધિકૃત રીતે ગેરકાયદેસર ગેરહાજર રહેલા 34 જેટલા શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કર્યા છે. જિલ્લામાં શિક્ષકોનું મહેકમ વધારે હોય, આવા ગેરકાયદેસર વિદેશ ગયા હોય તેવામાં દેશમાં રહેતા હોય અને શાળામાં ન આવતા હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરીને તેમને બરતરફ કરવાની કાર્યવાહી સમાંતરે કરાઈ રહી છે. વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા 8 માસથી શાળામાં સતત ગેરહાજર છે, તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે. તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી. શાળામાં તેઓ
8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે. ગઢ વૈદ્યનાથ મહાદેવ ખાતે પાણીની પરબનું લોકાર્પણ કરાયું. ગઢ વૈદ્યનાથ મહાદેવ ખાતે પાણીની પરબનું લોકાર્પણ. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ અતિ પ્રાચીન વૈદ્યનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે પીવાના પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું. મૂળ ગઢના વતની અને ડીસા ખાતે દંડારતે સ્થાયી થયેલા સ્વર્ગસ્થ માધવભાઈ ગોવાભાઈ બુટકાના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા પાણીની પરબ બનાવવામાં આવી. તેમનું સોમવારે લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ગઢ ગામના આગેવાનો સહિત વૈદ્યનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસી 2 યુવકોની હત્યા અને સુરતમાં અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં. યુવાનની હત્યાના સંદર્ભમાં સ્વયં સૈનિક દળ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસી 2 યુવકોની હત્યા અને સુરતમાં અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં. યુવાનની હત્યાના સંદર્ભમાં સ્વયં સૈનિક દળ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયામાં 2 આદિવાસી યુવાનોને નિર્મમ હત્યા અને સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં. હત્યાના સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારો રોકવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા. સરકાર આદિવાસીઓ અને દલિતોને તેમના હક અધિકારો આપવામાં નિષ્ફળ રહી છે. હવે તેમનું રક્ષણ કરવામાં પણ અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં 7 ઓગસ્ટ 2024ના રોજ સુરતમાં એક અનુસૂચિત જાતિના યુવાન મહેશભાઈ જીવનભાઈ વાળાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ભરૂચ પોલીસ દ્વારા ઢોરમાર મારી નાખી હતી. અને ત્યારે આદિવાસી 2 યુવકોને અનુસૂચિત જાતિના યુવાનને ન્યાય મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ સાથે બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહર. આજે અમે સ્વયં સૈનિક દળ સંગઠન મારફતે બનાસકાંઠાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ભાઈઓ સાથે લઘુમતીના સમાજના ભાઈઓ પણ છે એ આજે પાલનપુર કલેક્ટરને આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે કેવડિયા કોલોની છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલું છે તે આપણે જોઈએ છીએ કે અનુસૂચિત જાતિ સમાજના 2 ભાઈઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે અને એના જે લોકો દ્વારા હત્યા થઈ છે એમને હજુ સુધી પકડવામાં નથી આવ્યા. અને આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં ને આખા ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના જે પણ ભાઈઓ બહેનો ઉપર જે પણ અત્યાચાર અત્યાર સુધી થાય છે તો એના ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. સુરતમાં પણ જે પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથ થયું છે અને અનુસૂચિત જાતિ સમાજના જે એક ભાઈ હતા એમની પણ નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. એને પણ જે પોલીસ છે એની પણ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. તો અમારી રજૂઆત છે કે જે કેવડિયા કોલોનીમાં અનુસૂચિત જનજાતિ સમાજના અને સુરતમાં જે કસ્ટોડિયલ ડેથ થયું છે તેમની પાછળ જે પણ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી સ્વયં સૈનિક દળ સંગઠન મારફતે રજૂઆત છે. શું નામ? મારું નામ કિશન પ્રિયદર્શી છે. ગુજરાતની અંદર આદિવાસી અને અનુસૂચિત જાતિ ઉપર સુરતની અંદર પોલીસ દ્વારા મૂઢ માર મારી અને એની હત્યા કરવામાં આવી. એવી જ રીતે કેવડિયાની અંદર પણ 2 યુવાનોને મૂઢ માર મારી અને એની હત્યા કરવામાં આવી છે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, જે દેશના લોખંડી પુરુષ હતા, ગુજરાતનું ગૌરવ હતું, ને એ જિલ્લાની અત્યારે આવું થાય એ સરકાર માટે નામોશી ભરી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વર્ષોથી જ્યારથી 1952થી બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે આપણને ન્યાય મળ્યો નથી અને ન્યાય મળતો નથી, છેવાડા ગામ સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર છે અને ચાલુ છે. માટે નામદાર સરકારને વારંવાર આવેદનપત્ર આપવા છતાંય સરકારે આંખે કાન કરી અને કોઈ અમારી વાત સાંભળતા નથી, ન્યાય આપતા નથી. તો જો આ ન્યાય અમને આપવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર ગાંધી માર્ગે આપણે જઈશું અને ગુજરાતની અંદર દરેક જિલ્લાઓની અંદર અમે આ બાબતે આવેદનપત્ર આપી અને ભૂખ હડતાળ પર ઉતરીશું પણ અમે અમારા ન્યાય માટે આખરી અંતિમ શ્વાસ સુધી આ સરકાર સાથે લડીશું. ન્યાય આપવા માટે નામદાર સરકારને અમારી વિનંતી છે. ડીસા જૂના ડીસા વચ્ચે સ્વિફ્ટ કાર બાઇકને ટક્કર મારતા માતા પુત્રને ઈજા.
ડીસા જૂના ડીસા વચ્ચે સ્વિફ્ટ કાર બાઇકને ટક્કર મારતા માતા પુત્રને ઈજા. ડીસા જૂના ડીસા વચ્ચે 17 શહીદ દરગાહ પાસે એક સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર માતા પુત્રને ગંભીર ઈજાઓ થતા ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા. અકસ્માતની વિગત એવી છે કે ડીસાની હિમાલય સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ ઠાકોર તેમની માતા મંજુબેન બાઇક ઉપર ખરડોસણ ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ડીસાથી જૂના ડીસા વચ્ચે 17 શહીદની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલ એક સ્વિફ્ટ કારે તેમના બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા, જેમાં પ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે મંજુબેનને પણ પગ અને હાથ પર ઈજા થતા ફ્રેક્ચર થવા પામ્યું હતું. આ બનાવથી આજુબાજુથી લોકોના ટોળે એકત્ર થયા હતા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે ડીસા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.